રાજકોટમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓએ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા 15 વર્ષની પરંપરા જાળવી રાખતા ઈશ્વરભાઈ, કિશોરભાઈ, અમીનભાઈ અને તેમના સાથી કર્મીઓ દ્વારા મનપા ચોક ખાતે ભવ્ય શરબત વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાના આકરા તાપમાં નીકળેલી શોભાયાત્રાના શ્રદ્ધાળુઓ અને સામાન્ય રાહદારીઓને ઠંડુ શરબત પીવડાવી કર્મચારીઓએ ટાઢક પહોંચાડી હતી. કોર્પોરેશનના તમામ યુનિયન અને કર્મચારીઓના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં બાબા સાહેબના શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરોના મંત્રને યાદ કરી વિશ્વવંદનીય વિભૂતિને ભાવવંદના અર્પણ કરવામાં આવી હતી. વિશ્વમાં 100થી વધુ દેશોમાં એમની જન્મજયંતિ ઉજવાઈ છે. મારું નામ રાહુલ પરમાર. કોર્પોરેશનના અમે કર્મચારીઓ છીએ. અમારા અમીનભાઈ, ઈશ્વરભાઈ, કિશોરભાઈ, મુકેશભાઈ, હરેશભાઈ અને દિલીપભાઈ મીરાણી આ બધા સંયુક્ત થઈ અમે લગભગ છેલ્લા 15 વર્ષથી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા ચોકમાં શરબત વિતરણ કાર્યક્રમ કરીએ છીએ. અને જે રેલી નીકળે, રાહદારી નીકળે એને ઠંડા કરી આવા તાપમાં એને શરબત વિતરણ કરી એમને દિલના ટાઢક પહોંચાડી છે. ટાઢક પહોંચાડવાનું કારણ કે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક વિશ્વ વિભૂતિ વિરલ જેણે આ દેશનું સંવિધાન બનાવ્યું એની જન્મજયંતિ નિમિત્તે આખા વિશ્વમાં એમની જન્મજયંતિ ઉજવે છે. તો અમે એક નાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ અમે અમારથી ફૂલની તો ફૂલની પાંખડી રૂપે આ કાર્યક્રમ કરીએ છીએ, જેમાં કોર્પોરેશનના તમામ યુનિયન અને કર્મચારીઓ ખાસ કરીને અમારા ઈશ્વરભાઈ, અમીનભાઈ આ બહુ જહેમત ઉઠાવે છે અને એના સહયોગથી જ અમારે દર વખતે આ કાર્યક્રમ થાય. છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે સંવિધાન જ નથી બનાવ્યું, પણ એને વંચિત શોષિત સમાજ માટે જે પણ કાર્ય કર્યું એના હિસાબે આખા વિશ્વમાં તે વખણાય છે. અને આજે આખા વિશ્વમાં 198 દેશમાં એની જન્મજયંતિ ઉજવાય છે. બાબા સાહેબે કીધું શિક્ષિત બનો, સંગઠિત કરો અને સંઘર્ષ કરો. શિક્ષિત બનવાથી નારી અને સ્ત્રીને જે માન સન્માન શિક્ષિત બને તો જ મળે. એટલે એને નારી માટે પણ આ કર્યું. સંગઠિત બનવાનું કારણ એમ કીધું ભાઈ તમે બધા સંઘર્ષિત હશો તો તમે જે ધારે કાર્ય કરી શકશો. અને સંઘર્ષ કરવાનું એટલે અંદર સંઘર્ષ કરવાનું નહોતું કીધું, પણ જે કાંઈ ખોટું થતું હોય એની સામે તમે સંઘર્ષ કરવાનો. આ બાબા સાહેબના 3 હતા: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો.